ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ માવઠું, માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી. કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી માવઠું શું ધબધબાટી બોલાવશે? આ તારીખે વરસાદની આગાહી. ગુજરાતમાં ગરમી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતાઓ વધતી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં મહત્વપૂર્ણ ફેરફાર થઈ શકે છે. હવામાન વિભાગે આગામી 19 અને 20 એપ્રિલે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે. આ દિવસે અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં હળવો વરસાદ પડી શકે છે. બીજા દિવસે અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. હાલના અનુમાન મુજબ આગામી 5 દિવસ સુધી રાજ્યમાં મોટાભાગે વાતાવરણ સૂકું રહેશે, જેના કારણે તાપમાનમાં વધારો અને ઉકળાટનો અનુભવ થશે. જો કે ત્યારબાદ 19 અને 20 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં વરસાદની શક્યતા વધુ દર્શાવવામાં આવી છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે પવનની ગતિ પણ તેજ બની શકે છે, જેના કારણે જનજીવન અને ખેતી બંને પર અસર પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિ ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે, ખાસ કરીને કાપણી માટે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે. તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પાકની સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખે અને હવામાન અપડેટ પર સતત નજર રાખે. અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, વર્ષ 2026નું ચોમાસું રહેશે શાનદાર. જી હા દર્શક મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર અત્યારે એક વાવાઝોડું બનતું જોવા મળ્યું છે. અને આ વાવાઝોડાને જોઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે એક ગુજરાતવાસીઓ માટે સારામાં સારી આગાહી વ્યક્ત કરી છે. જી હા દર્શક મિત્રો, છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં એવા સમાચાર હતા કે વર્ષ 2026નું ચોમાસું છે એ થોડુંક નબળું રહેશે, ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી. મિત્રો, અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમને જોઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વર્ષ 2026ના ચોમાસાને લઈને એક સારી આગાહી વ્યક્ત કરી છે. આ વર્ષનો ચોમાસા દરમિયાન ગુજરાતમાં 96થી લઈને મિત્રો 98% સુધી છે ગુજરાતમાં વરસાદ પડશે. ગુજરાતમાં સામાન્યથી સારું ચોમાસું રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. એ પહેલા મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા. ખેડૂતો રહેજો તૈયાર, ભર ઉનાળે ગુજરાતમાં માવઠું બોલાવશે ભૂકા. મિત્રો, તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આવનારી 19 એપ્રિલથી લઈને 21 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં 3 દિવસ સુધી અત્યંત ભારે વરસાદ, મેઘગર્જના, આંધી, તુફાન, વંટોળની જેમ ગુજરાતમાં જાણે મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. બિસ્તરા પોટલા બાંધીને ખેડૂતો રહેજો તૈયાર. ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે, કારણ કે લાઈવ તમે અત્યારે જોઈ શકો છો ગુજરાતનું હવામાન. હવામાન વિભાગ તરફથી અને મિત્રો તમે અત્યારે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી અત્યારે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું છે. ગુજરાતમાં વહેલી સવારથી જ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધવા લાગ્યું છે અને એવું લાગી રહ્યું છે કે આ વર્ષે આ એપ્રિલ મહિનાની અંદર તો ગુજરાતમાં 40 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુનું તાપમાન જોવા મળશે. છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં વહેલી સવારથી બપોર અને બપોરથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન ગરમી અને તાપમાનની અંદર ભારે વધારો થયો છે. પરંતુ 19 તારીખથી ગુજરાતવાસીઓને રાહત મળશે તો ખેડૂતો ચિંતામાં મુકાશે, કારણ કે ઉત્તર ભારતના ભાગોથી લઈને પૂર્વીય ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જ્યારે પાકિસ્તાનના વિસ્તારથી લઈને ઈરાનના વિસ્તારોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ અથવા તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે પછી ગુજરાતના, સૌરાષ્ટ્રના, કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં હળવી અસર દર્શાવશે. તમે અત્યારે જોઈ શકો છો આવનારી 19 તારીખના રોજ ગુજરાતના કચ્છના તમામ વિસ્તારોની અંદર હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલે પણ મિત્ર ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં વરસાદ જોવા મળશે. કચ્છના ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો દરિયાકાંઠે લખવતના વિસ્તારો છે, ખાવડ છે, રાપર છે, ગાંધીધામના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમાં દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડના દરિયાકાંઠાના ભાગોમાં આંધી, તોફાન, વંટોળની સાથે ગુજરાતમાં 50થી લઈને મિત્રો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની ફૂંકાશે. પરંતુ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું ક્યારે શરૂ થશે? ત્યારે અંબાલાલ પટેલે કહ્યું છે કે 8થી લઈને 15 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે
અને આ ચોમાસાના આગમનની સાથે ગુજરાત રાજ્યમાં સૌથી પહેલું મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત ગુજરાતમાં થશે અને તોફાની પવનોની ગતિવિધિને ધ્યાનમાં રાખી ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેશે તેવું અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં ગઈકાલે જણાવ્યું. રાજ્યના કોઈક ભાગોમાં તો અત્યંત ભારે વરસાદ જોવા મળશે, પરંતુ સામાન્ય રીતે ગુજરાતમાં 96 થી લઈને મિત્રો 98% સુધીના સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. પોતાની આગાહી ચોમાસું સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં સારામાં સારું રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આ વર્ષનું ચોમાસું સારું રહેશે. ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે અને ખાસ કે મિત્રો મે મહિનાની અંદર સાયક્લોન એટલે કે વાવાઝોડા બનવાની પણ આગાહી સામે આવી. એ પહેલા અત્યારે તમે લાઈવ જોઈ શકો છો. આપણે ક્લાઉડ વિશે વાત કરીએ તો ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર જે ચક્રવાતવાળી વરસાદી સિસ્ટમ જો પોતાની દિશા ફંટાવીને જ્યારે ફિલિપાઇન્સના લાગુ ફિલિપાઇન્સના વિસ્તારથી ભારત દેશ અને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આગળ વધશે ત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ હજુ પણ મજબૂત બનશે. કારણ કે મિત્રો જો બંગાળની ખાડીમાં જ્યારે લો પ્રેશર સિસ્ટમ બનશે ત્યારે આ વરસાદી સિસ્ટમના અવશેષો છે આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમો પોતાની દિશા પોતાની તરફ ખેંચી લેશે ત્યારે બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર નવું એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનવાળું વરસાદી સિસ્ટમનું માળખું બનશે, જેના કારણે દક્ષિણ ભારતના ભાગોમાં મેઘતાંડવ શરૂ થશે અને ચોમાસાના આગમનની પહેલા એપ્રિલ મહિનામાં એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જાય છે તો બીજી તરફ વરસાદની પણ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી. મિત્રો મે મહિનાની અંદર એક સાયક્લોન બનવા જઈ રહ્યું છે અને એ સાયક્લોનની સ્થિતિના કારણે સમગ્ર ભારત દેશના વાતાવરણમાં 8 થી લઈને 20 જૂન વચ્ચે અરબ સાગરના દરિયામાં નવી વરસાદી સિસ્ટમ પણ બનશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી. બદલાતા હવામાનને લઈને નવી અને નક્કોર આગાહી જાહેર કરવામાં આવી. અને મિત્રો ગુજરાતમાં હવે પછી ઓમાનના વિસ્તારોથી ભેજયુક્ત પવનો તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ટ્રાં ટકવા માટે આગળ વધતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. અત્યારનું લાઈવ તમે સેટેલાઇટ વ્યૂમાં પિક્ચર જોઈ શકો છો. અત્યારે ઓમાનના દરિયાકાંઠાના ભાગોમાં એક વરસાદી સિસ્ટમનો પટ્ટો છે રચાતો જોવા મળ્યો છે. ત્યારે આ વરસાદી સિસ્ટમની અસરને લઈને આવીશું ગુજરાતમાં. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે અગાઉ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અને તાજેતરના હવામાન વિભાગની જે આગાહીને લઈને જે આગાહી સામે આવી છે એમને લઈને મિત્રો જો સવિસ્તાર માહિતી મેળવીએ તો અત્યારે લાઈવ તમે જોઈ શકો છો આજે ગુજરાતના ઘણા બધા ભાગોમાં અને આવતીકાલે મિત્રો જૂનાગઢના વિસ્તારો છે. જૂનાગઢથી લઈને તમે જોઈ શકો છો વેરાવળ, અમરેલીના ભાગોમાં જળ હોનાતે સર્જા છે. આંધી તુફાન વંટોળની સાથે ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસશે. દક્ષિણ ગુજરાતના ભાગથી લઈને મિત્રો દક્ષિણી ભારતના જે અરબ સાગરના દરિયાઈ કાંઠાના આ તમામે તમામ વિસ્તારમાં ધોળા દિવસે અંધારા પર છવાશે અને ફરી એકવાર માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. ત્યારે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસાને લઈને પૂર્વ અનુમાન જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં સ્કાયમેટ અને હવામાન વિભાગ દ્વારા જે આ વર્ષે ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વર્ષે ગુજરાતમાં સારા ચોમાસાની છે એ આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે આવનારા 12 થી લઈને 20 મેની વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ પર નિઋતિના ચોમાસાની શરૂઆત થશે અને જે બાદ આ ચોમાસું ધીમે ધીમે આગળ વધતું જશે અને દક્ષિણ ભારતના ભાગોથી આગળ વધીને આ ચોમાસું ખાસ કે મિત્રો 17 મે અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં ક્યારેક નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી ક્યારેક વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ એકસાથે બનતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવે છે. જો કે ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો આપણે જણાવી દઈએ તો 8 થી લઈને જે 15 જૂનનો સમયગાળો છે ત્યાં ચોમાસાનું આગમન થશે. નવા નક્ષત્રની સાથે સાથે ગુજરાતમાં હળવા કમોસમી વરસાદ, કોઈક ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ પણ બનતી જોવા મળવાની છે. ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે. સાથે મિત્રો ગુજરાતમાં માવઠાના રાઉન્ડ પૂરા થયા બાદ ગરમીએ પોતાનો નવો કહેર દર્શાવ્યો. ગુજરાત રાજ્યમાં ગરમ અને સૂકા પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. ખાસ કે મિત્રો બદલાતા હવામાનને લઈને લાઈવ તમે જોઈ શકો છો. ગુજરાતમાં સામાન્ય રીતે 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે, પરંતુ રાજ્યના રાજકોટના કેટલાક ભાગોમાં 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે. બદલાતા હવામાનને લઈને લાઈવ તમે જોઈ શકો છો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો હાલ ગુજરાતમાં ગરમી તમામે તમામ રેકોર્ડ તોડશે તેવી આગાહી વ્યક્ત કરી છે. જ્યારે મિત્રો 20 થી લઈને 22 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં હાલ ગરમી પણ વધી શકે છે. વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પવનની તીવ્રતા ખૂબ ઓછી જોવા મળવાની છે, કારણ કે ગુજરાતમાં હવે પછી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાય છે. આ તોફાની પવનોના કારણે ગુજરાતમાં ચોમાસાની પણ આગાહી સામે આવી.
મિત્રો 26 તારીખ પછી ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે એ 41 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. ત્યારે અંબાલાલ પટેલે મિત્રો ચોમાસાના આગમનને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે? અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું સામાન્યથી થોડુંક સારું રહેવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર જ્યારે 98% સુધીના વરસાદ થવાની શક્યતા રહેશે, જે રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર, તો જો અરબ સાગર અને બંગાળની ખાડીમાં જ્યારે પણ કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બનશે, ત્યારે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળતું. ખાસ મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર મિત્રો પહાડી વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ખાસ કરીને મિત્રો આગાહી સામે આવી. બદલાતા હવામાનને લઈને મિત્રો અત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો ગુજરાતમાં 19 એપ્રિલથી ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનની અંદર ભારે વધારો થઈ રહ્યો છે. ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે.